FSSI જે છે એટલે કે ફૂડ્સ એન્ડ ડ્રગ્સની જે ડિપાર્ટમેન્ટ જે છે એના અધિકારીને ત્યાં બોલાવેલા, મામલતદારને જાણ કરેલી, પોલીસને જાણ કરેલી અને જે દૂધ છે એ કબજે લેવડાવવામાં આવેલું. અને દૂધ જ્યારે કબજે લેવડાવી અને દૂધની અંદર કઈ કઈ પ્રકારનું શું મિશ્રણ, કયા તત્વો મિશ્રણ કરવામાં આવ્યા છે એ બાબત FSSI દ્વારા તપાસવામાં આવી. તો આ સરકારી રિપોર્ટ છે, તમે જોઈ શકો છો. ચાહે ગુજરાતમાં પેપર ફૂટે કે ઝેરી કેમિકલ વાળું ગાય અને ભૂંડની ચરબી વાળું દૂધ વેચાય, એ પકડવાનું કામ પણ યુવરાજસિંહ કરે છે. તો પહેલું તો મારું એવું માનવું છે કે જો ગુજરાતના જનતાની હિતનું બધું જ કામ યુવરાજસિંહ જાડેજા કરવાના હોય તો ગુજરાતના મંત્રીમંડળમાંથી એકાદા મંત્રીને રાજીનામું અપાવી યુવરાજસિંહને માનદ મંત્રી તરીકે સ્થાન આપવું જોઈએ, જેથી કરી વધુ સારી રીતે એ કામ કરી શકે. સરકારે આપણને મરવા માટે છોડી દીધા છે. કોના ઘરમાં યુરિયા ખાતર અને ભૂંડની ચરબીથી બનેલું દૂધ આવતું છે કેમ ખબર પડે? અને આ ચિંતામાં હું પોતે વર્ષોથી બજારમાંથી ખરીદેલું દૂધ પીતો નથી. ક્યાંક કોકના ઘરે મહેમાન થાવ ને એમના ઘરે ગાય ભેંસ હોય ને મળે તો પીવાનું, બાકી બજારમાંથી એક પણ દૂધની થેલી લઈને હું નથી પીતો. કેમ કે મને ખ્યાલ છે કે અનેક ડેરીઓની અંદર આ ધંધા ચાલે છે. તમે જુઓ કે ગુજરાતમાં છેલ્લે જ્યારે પશુ વસ્તી ગણતરી થયેલી, ભારત સરકાર પશુ વસ્તી ગણતરી કરે છે એના ચોક્કસ સમયે, ભારત સરકારના ચોપડે નોંધાયેલા જેટલા પશુઓ છે એના કરતા 4 ગણું દૂધ ઉત્પાદન ગુજરાતમાં છે. એવું કેવી રીતે બને કે ગામમાં 2 ભેંસો હોય ને 4 ગાયો હોય અને 5000 લીટર દૂધ ઉત્પન્ન થઈ જાય? અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.